ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેબ. હું છું ઈશા અને આજે હું આવી છું RJ22 ચાટવાલીના ત્યાં, જ્યાં આપણે ટેસ્ટ કરવાના છે રાજસ્થાની ચાટના ચટાકા. તો ચલો, અહીંયાના આજની જે આઈટમ્સ અમે ટ્રાય કરવાના છે એ જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે. તો ચલો આપણે જલ્દી અહીંયાના ટેસ્ટ કરીએ અને આ વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો અને અગર ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કેમ છો અમદાવાદ? તો હું જીનેશ જોશી, RJ22 ચાટવાલીમાંથી. આપણે અહીંયા અકબરનગરમાં પહેલી અમારી જે બ્રાન્ચ અહીંયા ઓપન કરી છે, 19 તારીખે ઓપન થઈ ગઈ છે અને અમે 2023માં શરૂઆત કરી હતી. ભગવાનના માથે રાખીને શરૂઆત કરી હતી કે જેને બી ખવડાવીશું સારું, ચોખ્ખું, એકદમ શુદ્ધ ખવડાવીશું. તો અમે 2023માં RTOથી ચાલુ કરી. એના પછી અમે વિજય 4 રસ્તા અને બાપુનગર ટ્રાયલ લેવા માટે ત્યાં અમે ઓપન કરી અને એના પછી અત્યારે અમે અકબરનગરમાં અમારી ફ્રેન્ચાઇઝી જે ફર્સ્ટ ફ્રેન્ચાઇઝી અમે ઓપન કરી છે. એના પછી અમે ગિફ્ટ સિટીમાં ફેબ્રુઆરી પહેલા વીક સુધીમાં અમે ત્યાં ગિફ્ટ સિટી સર્કલ ઉપર અમે ઓપન કરી રહ્યા છીએ અમારી સેકન્ડ ફ્રેન્ચાઇઝી. અને તમે અહીંયા આગળ આવો અકબરનગર, અમારી જે મેઇન બ્રાન્ચ છે, મેઇન આઉટલેટ એ બાપુનગર છે. તો તમે ત્યાં બી આવો, તમે ત્યાંથી નીકળો, ત્યાંથી તમે પ્યોરિટીનો ટેસ્ટ લો, ઓથેન્ટિક રાજસ્થાની ટેસ્ટ લો. તમે અહીંયા અકબરનગર આવો, તમે અહીંયા બી ટેસ્ટ લો. આપણે ગિફ્ટ સિટી બી ચાલુ થશે અને એના પછી આપણે ફ્રેન્ચાઇઝી આપવાનું બી ચાલુ કર્યું છે. તો તમને કંઈ બી ઇન્ટરેસ્ટ હોય આ લાઇનમાં, ફૂડમાં, તો તમે શ્યોર કોન્ટેક્ટ કરો. કોન્ટેક્ટ ડિટેલ અહીંયા આગળ છે, તમે જોઈ શકો છો ત્યાં આગળ. તો અહીંયા આપણે આપણું મેનુ છે. સૌથી પહેલાં તમને એ કહીશ કે આપણે કઈ બી વસ્તુ જે બી આપણે બનાવી રહ્યા છીએ એ શુદ્ધ સિંગ તેલમાં બનાવી રહ્યા છીએ. એ લખેલું જ છે, અમે મેનુમાં જ લખ્યું છે. પ્લસ અમે અમૂલ ઘી અને અમૂલ દહીંનો ઉપયોગ કરીએ છીએ અમારી ડેરી ઉત્પાદકો તરીકે. તો તમે જરૂરથી અહીંયા આગળ આવો, અમારું ફૂડ ટેસ્ટ કરો, ઓથેન્ટિક રાજસ્થાની ટેસ્ટ, હાઇજીન સાથે, ક્લીનનેસ સાથે અને અમારો ભરપૂર પ્રેમ સાથે અમદાવાદીઓ અને આપણે આખા ગુજરાતમાં ઓપન કરવાનું છે. તો તમે આવો અને પધારો. જય શ્રી રઘુનાથ. તો અમે અંદર આવી ગયા છે ને તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી કેટલી બધી ડિશિસ અમને સર્વ કરવામાં આવી છે. સ્પેશિયલી જે રાજસ્થાનીનું ફેમસ સ્વીટ ડિશ છે જેનું નામ છે ઘેવર, મલાઈ ઘેવર અહીંયા સર્વ કરવામાં આવ્યું છે. કાલા જામુન સ્વીટમાં અમને આપવામાં આવ્યું છે. સાથે અહીંયા તમે જોઈ શકો છો દહીંવડા છે, સાથે સમોસા ચાટ છે, મિર્ચી વડા છે. જે લોકોને સ્પાઇસીનો મરચાં ખાવાની ટેવ હોય, એ લોકોને ભાવતું હોય એ આ ડીશ ટ્રાય કરી શકે છે. સાથે અહીંયા કચોરી છે, કચોરી ચાટ છે, રગડા પેટીસ છે અને તમે એને છોલે ટિક્કી ચાટ બી કહી શકો છો. સાથે અહીંયા તમને મળી જશે રાજભોગ લસ્સી. અહીંયા તમે જોઈ શકશો કે અહીંયાનું જે ઇન્ટિરિયર કરવામાં આવ્યું છે એ બી તમને થોડી રાજસ્થાની વાઇબ આપે છે. તો ચાલો હવે આપણે ફર્સ્ટ ડિશ ટ્રાય કરીએ, જે મારી ફેવરેટ છે, પ્યાસ કચોરી. બહુ મસ્ત ટેસ્ટ છે આનો. જેને સ્પાઇસી ગમતું હોય એના માટે બી આ જગ્યા બહુ મસ્ત છે. નેક્સ્ટ, તો હવે આપણે ટ્રાય કરીએ દહીં વડા. દહીં વડા તમે જોઈ શકો છો કે બે વડામાં સર્વ કરવામાં આવે છે. સાથે આટલી બધી દહીં અને એમાં બી ચટણી નાખીને તો આપણે ટેસ્ટ કરીએ કેવું લાગે છે. ચટપટો ટેસ્ટ આવી ગયો છે, બહુ મસ્ત લાગે. હવે આપણે ટેસ્ટ કરવાનું છે રગડા પેટીસ. આપણે ગુજરાતીમાં આપણે રગડા પેટીસ કહીએ છીએ અને એ જ અગર રાજસ્થાનમાં તો ત્યાં ઘણી છોલે ચાટ તરીકે ઓળખે છે. તો ચલો આપણે એ બી ટેસ્ટ કરીને જાણીએ કે કેવો ટેસ્ટ લાગી રહ્યો છે. એ તમે જોઈ શકો છો એમને સેવ, પછી વેજીટેબલ્સ એમને ઉપર આવી રીતે ગાર્નિશ કરીને આપ્યા છે, સાથે ધાણા નાખીને આપ્યા. તો એ દેખાઈને તમને લાગી રહ્યું છે કે લાઈક બહુ મસ્ત લાગશે. તો ચલો આપણે ટેસ્ટ કરીને જોઈએ કે કેવું લાગે છે. ટિક્કી બી ઘીમાં તળેલી હોય એનો ટેસ્ટ આવી રહ્યો છે ઘીનો, એ બી બહુ મસ્ત લાગી રહ્યું છે. I ordered food samosa chaat and papdi chaat. I love the taste. Food is good. It is hygienic and it's fantastic. Nothing more to say. રાજસ્થાન
ફૂડમાં તમને સ્પાઇસી ખાવા મળી જાય અને એમાં બી એમની ફેવરેટ ડિશ જે આપણે કહીએ છીએ કે મિર્ચી વડા. જે લોકો આપણે અહીંયા ભજીયા ખાતા હોઈએ છીએ, રાજસ્થાનમાં મિર્ચી વડા એટલા જ ફેમસ છે. તો એ બી આપણે અહીંયા તમને મળી જાય છે, જે તમને સ્પાઇસ લેવલ બી તમારો મેચ કરી જવાનું છે. તો ચલો આપણે હવે એ ટ્રાય કરીએ. સ્ટફિંગનો સારો ટેસ્ટ આવી રહ્યો છે આમાં. જે તીખાશ હોવી જોઈએ એ બી બહુ સારી લાગે. અગર તમે તીખું ખાવાના શોખીન હોય તો આ ડિશ તમારા માટે છે. બહુ ટેસ્ટી લાગી રહ્યો છે. જે સ્વીટનેસ છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે ઘીવર છે મલાઈ ઘીવર છે, તો ઉપર મલાઈની લેયર સાથે અહીંયા ડ્રાયફ્રૂટ સાથે એમને સર્વ કર્યું છે અને ટેસ્ટમાં ખરેખર બહુ જ મસ્ત છે. પ્યોર અમૂલ ઘીમાં બનેલું ઘીવર છે. તો એકવાર આ ડિશ જરૂર ટ્રાય. અમે આવ્યા છીએ અકબરનગરવાળા આઉટલેટમાં. એમનું મેઇન આઉટલેટ તમને બાપુનગરમાં મળી જવાનું છે. સાથે બહુ જલ્દી એમનું ગિફ્ટ સિટીમાં બી નવું આઉટલેટ ઓપન થઈ રહ્યું છે. તો જે તમારી નજીક પડે એ જગ્યાએ પર તમે એકવાર જરૂર વિઝિટ કરો. આ વિડીયોને હું અહીંયા એન્ડ કરું છું અને એક વાત હું તમને જરૂર કહીશ કે અગર તમે રાજસ્થાનીનું ચાટની વેરાયટીઝ તમે અગર ટ્રાય કરવા માંગતા હોય એ બી સારી જગ્યાની, તો આ જગ્યાને મિસ આઉટ ના કરતા તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે આ જગ્યા એકવાર જરૂર વિઝિટ કરજો અને જેટલું બની શકે આ વિડીયોને શેર કરો.